જોહાર જય આદિવાસી। આજે તારીખ છે 11 જુલાઈ અને આજના દિવસે એટલે કે 11 જુલાઈ 1997માં દેશની જે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો જેને આપણે સમતા જજમેન્ટ તરીકે ઓળખીએ છીએ। આપણે વાત કરીશું ભારતના ઇતિહાસના એવા ઐતિહાસિક ચુકાદાની જેણે આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના અધિકારોને એક મજબૂત કાનૂની રક્ષણ આપ્યું। આ કેસ છે સમતા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર, જેનો ચુકાદો ભારતની સુપ્રીમ કોર્ટે 11 જુલાઈ 1997ના રોજ આપ્યો હતો। અને આ જે ચુકાદો છે, ચુકાદો માત્ર એક કોર્ટ કેસ નહોતો, પરંતુ દેશના જે કરોડો આદિવાસીઓ છે, કરોડો આદિવાસીઓના અધિકારોની લડાઈમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન બન્યો। હવે આ કેસ શરૂ કેવી રીતે થયો એની વાત કરીએ તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના અનુસૂચિત વિસ્તારમાં એટલે કે શેડ્યુલ 5 એરિયામાં આવેલી આદિવાસી જમીનો અને જંગલોમાં રાજ્ય સરકારે ખાનગી કંપનીઓ અને બિન આદિવાસીઓને ખનન માટે લીઝ આપવાનું શરૂ કર્યું। સમતા નામની એક સામાજિક સંસ્થા એટલે કે એનજીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો। સમતાનો દાવો હતો કે અનુસૂચિત વિસ્તારોમાં આવેલી જમીન પર બિન આદિવાસીઓને ખનન માટે લીઝ આપવી કાયદા અને બંધારણ બંનેની વિરુદ્ધ છે। હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન શું હતો એની વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન હતો કે શું રાજ્ય સરકાર અનુસૂચિત વિસ્તારમાં આવેલી સરકારી જમીન પણ ખાનગી કંપનીઓ અથવા બિન આદિવાસીઓને ખનન માટે આપી શકે? જો આવી છૂટ આપવામાં આવે તો પછી આદિવાસીઓના જમીન અધિકારોનું શું થશે? ત્યારે 11 જુલાઈ 1997ના રોજ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને કોર્ટે કહ્યું કે અનુસૂચિત વિસ્તારોમાં આવેલી સરકારી જમીન, જંગલની જમીન અને આદિવાસીઓની જમીન ખાનગી કંપનીઓ અથવા બિન આદિવાસીઓને ખનન માટે લીઝ પર આપી શકાય નહીં। આવી જે લીઝ છે એ લીઝ કાયદેસર ગણાશે નહીં। આ નિર્ણય દ્વારા કોર્ટે 5મી અનુસૂચિ અને આદિવાસીઓના બંધારણીય અધિકારોના રક્ષણને સર્વોચ્ચ મહત્વ આપ્યું। આ ચુકાદાના સૌથી મહત્વના જે મુદ્દા છે એની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો હતો કે આદિવાસી હિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી। કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અનુસૂચિત વિસ્તારોનો વિકાસ આદિવાસીઓના હિતમાં થવો જોઈએ, તેમના નુકસાન પર નહીં। બીજો મુદ્દો 5મી અનુસૂચિનું રક્ષણ। તો ભારતના બંધારણની 5મી અનુસૂચિનો હેતુ આદિવાસીઓની જમીન, સંસ્કૃતિ અને જીવનશૈલીનું રક્ષણ કરવાનો છે। ત્રીજો જે મહત્વનો મુદ્દો છે તે બિન આદિવાસીઓને જમીન હસ્તાંતરણ પર રોક। કોર્ટે જણાવ્યું કે અનુસૂચિત વિસ્તારોની જમીન બિન આદિવાસીઓના નિયંત્રણમાં જવી જોઈએ નહીં। ચોથો જે મહત્વપૂર્ણ મુદ્દો છે તે છે કુદરતી સંપત્તિ પર આદિવાસીઓનો હિત। જળ, જંગલ અને જમીન માત્ર આર્થિક સંપત્તિ નથી, પરંતુ આદિવાસીઓના જીવન અને અસ્તિત્વનો આધાર છે। આ ચુકાદાનું મહત્વ શું છે તેની વાત કરીએ તો આ ચુકાદા પછી સમગ્ર દેશમાં આદિવાસી અધિકારો અંગે નવી ચર્ચા શરૂ થઈ। આ નિર્ણયને કારણે અનેક સ્થળોએ ગેરકાયદેસર ખનન અને જમીન હસ્તાંતરણ સામે કાનૂની લડાઈ લડવા માટે મજબૂત આધાર મળ્યો। આ ચુકાદો આજે પણ આદિવાસી અધિકારો સંબંધિત કેસોમાં મહત્વપૂર્ણ સંદર્ભ તરીકે ગણાય છે। ચુકાદોનો સાચો અર્થ એ છે કે અનુસૂચિત વિસ્તારમાં આવેલી સરકારી જમીન સહિતની જમીન બિન આદિવાસીઓને ખનન માટે લીઝ પર આપી શકાતી નથી અને 5મી અનુસૂચિ હેઠળ આદિવાસી હિતનું રક્ષણ કરવું રાજ્યની ફરજ છે। તેથી કાનૂની માહિતી રજૂ કરતી વખતે મૂળ ચુકાદાને આધારે જ વાત કરવી યોગ્ય છે। સમતા કેસ આપણને યાદ અપાવે છે કે વિકાસ એવો હોવો જોઈએ જેમાં આદિવાસીઓના અધિકારો, તેમની સંસ્કૃતિ અને તેમની જમીનનું રક્ષણ થાય। આ ચુકાદો માત્ર કાનૂની નિર્ણય નથી, પરંતુ ભારતના આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની મજબૂત પુષ્ટિ છે। પરંતુ દેશના જે આદિવાસીઓ છે એમનું તમે બદનસીબ ગણો કે પછી સરકારની એમના વિરુદ્ધની ચાલ ગણો તો આજ દિન સુધી 1997થી કે આજ દિન સુધી 2026 સુધીમાં જેટલી પણ સરકારો આવી, પછી ભાજપની હોય, કોંગ્રેસની હોય કે અન્ય કેન્દ્ર સરકારો હોય, પરંતુ એ તમામ સરકારો દ્વારા આ જે સમતા ચુકાદો આપવામાં આવ્યો એ સમતા ચુકાદાની અવગણના કરવામાં આવી છે। એ સમતા ચુકાદાને લાગુ નથી કરવામાં આવ્યો। ખરેખર ભાજપ સરકાર જે હાલમાં આવી છે અને જે કહે છે કે અમે આદિવાસીઓના હિતૈષી છીએ, તો ભાજપ સરકારે આ જે ચુકાદો છે એ ચુકાદાને લાગુ કરવો જોઈએ જેથી કરીને આદિવાસીઓના જળ, જંગલ, જમીનનું રક્ષણ થાય। પરંતુ આ જે સરકારો છે એ સરકારો આ જે ચુકાદો છે ચુકાદાનું અમલીકરણ ન કરે, કારણ કે એમણે તો આદિવાસી વિસ્તારોને લૂંટવા છે। કારણ કે ખનિજ સંપત્તિ, જળ, જંગલ, જમીન અને અન્ય જે સંસાધનો છે એ સંસાધનો આદિવાસી વિસ્તાર એટલે કે અનુસૂચિ 5 વિસ્તાર જે છે એ વિસ્તારમાં આવ્યા છે અને આ જે સંસાધનો છે એ સંસાધનો સરકારોએ લૂંટીને કંપનીઓને આપવા છે, ઉદ્યોગપતિઓને આપવા છે। એના કારણે તેઓ આ જે ચુકાદો છે લાગુ ન કરે। અને સમતા જે એનજીઓ હતી એની પરિસ્થિતિ શું થઈ તો જ્યારે આ ચુકાદો આવ્યો તે ચુકાદાનો વિરોધ જે
ઉદ્યોગપતિ વર્ગ છે, મૂડીપતિ વર્ગ છે, જે સરકારો છે, સરકારો દ્વારા આ જે ચુકાદો છે એનો વિરોધ થવા લાગ્યો અને સમતા નામની જે આ સામાજિક સંસ્થા હતી, તો એ સમતા નામની સામાજિક સંસ્થાએ આંધ્રપ્રદેશ છોડી દેવું પડ્યું, જે આદિવાસીઓ માટે લડી હતી. એટલે ભારતમાં અત્યાર સુધીની સરકારો ફક્ત દાવો કરે છે કે અમે આદિવાસીઓના હિતે જ છું છે, આદિવાસીઓના હકમાં વાત કરીશું, આદિવાસીઓના હકમાં કામ કરીશું, પરંતુ આજે આપણે જોઈ રહ્યા છે કે આદિવાસીઓની શું પરિસ્થિતિ છે. વિકાસ કેવો થયો જોઈએ? તો જે ચુકાદામાં વાત કરી જ છે કે એવો વિકાસ થવો જોઈએ જેનાથી આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવનશૈલીને નુકસાન ન પહોંચે, પરંતુ આજે તો વિકાસના નામે આદિવાસીઓનો ફક્ત વિનાશ થઈ રહ્યો છે. અને આજે ઠેર ઠેર જે 5મી અનુસૂચિ વિસ્તાર છે, તો ત્યાં બંધારણીય જે જોગવાઈઓ છે, બંધારણીય જોગવાઈઓનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. જે બંધારણીય જોગવાઈઓ છે એ બંધારણીય જોગવાઈઓને સાઈડ પર કરીને સરકાર દ્વારા જે આદિવાસી વિસ્તારની જે જમીન છે, જેને બંધારણની 5મી અનુસૂચિ દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે, સમતા જજમેન્ટમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારની જે અનુસૂચિત વિસ્તારની જે જમીન છે એ આદિવાસીઓના અસ્તિત્વ માટે સંરક્ષિત થવી જોઈએ. પરંતુ આ જે સરકારો છે, સરકારોએ આદિવાસી વિસ્તારને લૂંટવા દેવા માટે ખુલ્લો મૂકી દીધો છે. કોના માટે? તો ઉદ્યોગપતિઓ અને બિન આદિવાસીઓ માટે, મૂડીપતિઓ માટે. એટલે જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ આ જે સરકારો છે, સરકારની પોલિસી વિશે જાણવું જોઈએ અને સરકાર કઈ રીતે આદિવાસીઓને નુકસાન પહોંચાડે છે, કઈ રીતે આદિવાસીઓના જળ જંગલ જમીન લૂંટવા માટે બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તે તમામ આદિવાસી વર્ગના લોકો જે છે એમણે સમજવું જોઈએ. કારણ કે જ્યારે આદિવાસી હિતમાં ચુકાદો આવ્યા છે, પછી 5 જાન્યુઆરી 2011નો ચુકાદો હોય કે પછી 11 જુલાઈ 1997નો સમતા જજમેન્ટનો ચુકાદો હોય કે પછી વેદાંતા જજમેન્ટ હોય, પરંતુ સરકાર દ્વારા આ ચુકાદાઓ લાગુ કરવાની જગ્યાએ આ ચુકાદાઓનો વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે આ ચુકાદાઓમાં આદિવાસીઓના સંરક્ષણની વાત કરવામાં આવી છે, આદિવાસીઓના જળ જંગલ જમીનના રક્ષણની વાત કરવામાં આવી છે. આ ચુકાદાઓમાં આદિવાસીઓના જે ખનિજ સંસાધનો છે એ સંસાધનોના રક્ષણની વાત કરવામાં આવી છે. અને આ જે સરકારો છે એ સરકારોને તો ફંડ જોઈએ છે, પૈસા જોઈએ છે, અને એના માટે એમણે ઉદ્યોગપતિઓ માટે આ જે વિસ્તારો છે ખુલ્લા મૂકી દીધા છે, જેથી કરીને ઉદ્યોગપતિઓ આદિવાસી વિસ્તારનું ખનિજ લૂંટે અને એ ખનિજનું વેચાણ કરે અને એમાંથી જે પૈસા કમાય એ પૈસામાંથી થોડા ઘણા પૈસા આ જે પાર્ટીઓ છે તે પાર્ટીઓને આપી દે. એટલે પાર્ટીઓએ ફંડ મેળવવા માટે જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારને ખુલ્લો મૂકી દીધો છે. તો આદિવાસીઓએ આ વાત સમજવી પડશે અને જે સમતા જજમેન્ટ જેવા ચુકાદાઓ છે એ ચુકાદાઓ વિશે જાણવું પડશે અને સમાજના લોકોને જાગૃત કરવું પડશે કે આપણા માટે શું જોગવાઈ, સુપ્રીમ કોર્ટે પણ શું નિર્ણય કર્યા છે અને બંધારણમાં શું જોગવાઈઓ આપી છે. માહિતી સારી લાગી હોય તો પછી વિડીયો શેર જરૂર કરજો, લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જણાવજો. અને મળીશું બીજા વિડીયોમાં આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જોહાર, જય આદિવાસી.